ખાનપુર તાલુકાના ઈસરોડા ગામે આજ રોજ તારીખ 23 એપ્રિલ ચૌત્ર સુદ પૂનમ અને હનુમાન જયંતિના દિવસે શ્રી ગાયત્રી માતાજીના મંદિરે પહેલો ગાયત્રી યજ્ઞ પાટોત્સવની ઉજવણી ભક્તો દ્વારા કરવામાં આવી હતી। શ્રી ગાયત્રી માતાજીની અમીભરી અપાર કૃપાથી પહેલો પાટોત્સવ ગાયત્રી યજ્ઞ મહોત્સવની ઉજવણી ભક્તો દ્વારા કરવામાં આવી હતી। ઈસરોડા ગામમાં એકમાત્ર શ્રી ગાયત્રી માતાજીનું મંદિર આવેલું છે। ગાયત્રી પરિવાર દ્વારા યજ્ઞ કરી મહાપ્રસાદનું આયોજન કરી ભજનનો કાર્યક્રમ કરતા હોય છે। આજે ઉત્સાહભેર ઉજવણી માતાજીના પટાંગણમાં કરવામાં આવી હતી। માતાજીના મંદિરમાં ગાયત્રી પરિવાર દ્વારા યજ્ઞ કરવામાં આવ્યું તો ત્યારબાદ આરતી અને 1500થી વધુ ભાવિક ભક્તોએ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। મહીસાગર, પંચમહાલ, અરવલ્લી એવા ત્રણેય જિલ્લાના ગાયત્રી પરિવારના તમામ ભક્તજનો, ભાવિક ભક્તો, સંતો, મહંતો માનો મહેરામણ ઉમટ્યું હતું। ધાર્મિક સત્સંગ અને ભજન કીર્તનની રમઝટથી ઉજવણી આ પ્રસંગમાં ઉપસ્થિત રહેલ તમામનું ગામજનોએ હૃદયપૂર્વક સૌનું સ્વાગત કર્યું હતું અને ગાયત્રી પરિવાર ખાનપુર તાલુકા પ્રમુખ ખાંટ લાલાભાઈએ માનવ સમાજના ખોટા ખર્ચા, વ્યસન મુક્તને નાબૂદ કરવાની વાતો કરી હતી અને સૌને સારું શિક્ષણ મળે અને ભક્તિના પંથે જોડાય તેવી સૌને અપીલ કરી હતી। પૂજ્ય ગુરુદેવના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી। રિપોર્ટર ભરત ખાંટ, સિટી ગોલ્ડન ન્યૂઝ, મહીસાગર। ગાયત્રી પરિવાર અને ગાયત્રી પ્રજ્ઞાપીઠ ઈસરોડાના પ્રમુખ ગાયત્રી પ્રજ્ઞાપીઠ ઈસરોડાના પ્રથમ પાટોત્સવ ચૈત્રી પૂનમ હનુમાન જયંતિ। आज पाटोत्सवનો કોઈ ઉદ્દેશ શું કહેવા માંગો છો? પાટોત્સવનો ઉદ્દેશ છે કે મનુષ્યમાં દેવત્વનો ઉદય અને ધરતી પર સ્વર્ગનો અવતરણના પ્રણેતા પંડિત શ્રી રામ શર્મા આચાર્યના સ્વપ્નને સાકાર કરવા માટે આ યુગ દેવાલય ફક્ત મંદિર નહીં, પૂજા આરતીનો મંદિર નહીં, પણ જનજનમાં ધર્મચેતનાનો વિસ્તાર કરવા માટે, સંસ્કારોની જાગૃતિ માટે અને નવી પેઢીના ઘડતર માટે આ જનજાગૃતિના કેન્દ્રના રૂપમાં આ યુગ દેવાલય બનાવવામાં આવ્યા છે અને એ પ્રમાણે એની ગતિવિધિ એટલે કે આ યોજનાના વિસ્તાર થતો રહે છે। આ ઈસરોડા ગામમાં લાલજીભાઈ ખાટ અને ગાયત્રી પહેલો પાટોત્સવ છે અને એ પણ આપણા ખાનપુરના તાલુકા પ્રમુખ છે। સિટી ગોલ્ડ ન્યૂઝ સાથે ભરત ખાટ।